વડોદરા શહેરના કાસમ આલા કબ્રસ્તાન પાસે થયેલી યુવાનની હત્યાના બનાવમાં પોલીસે અમદાવાદથી આરોપીની ધરપકડ કરી છે। કાસમ આલા કબ્રસ્તાન પાસે રહેતા મોહમ્મદ નાઝિમ છોટે હુસૈન પઠાણ પગરિક્ષામાં ફ્રૂટનો વેપાર કરે છે। તેની હત્યા કરીને અમદાવાદ ભાગી ગયેલા આરોપીને પકડવા માટે ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ કારેલીબાગ પીઆઈ આરસી જાદવ અને તેમની ટીમે અમદાવાદ તરફ તપાસનો દોર લંબાવ્યો હતો। આરોપી અમદાવાદથી ભાગી ન જાય તે માટે અમદાવાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કર્યો હતો। પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે આરોપી ગુલઝાર અકબર નબી પઠાણ અને નાઝિમ એક જ ધંધો કરતા હતા। થોડા સમય પહેલા ગુલઝારને પૈસાની જરૂર પડતા તેણે નાઝિમ પાસે ઉછીના 30,000 માંગ્યા હતા। નાઝિમે તેને રૂપિયા આપ્યા નહોતા અને ઉલટાનો તેને લાફો ઝીકી દીધો હતો। તેની રીસ રાખીને બદલો લેવા માટે ગુલઝાર પ્લાનિંગ કરતો હતો। ગુલઝારને ખબર હતી કે નાઝિમ રોજ રાત્રે 3 વાગે ઘરેથી નીકળે છે, જેથી તે પાર્કિંગના સ્થળે પોતાની ભાડાની રિક્ષામાં ચાકુ લઈને અગાઉથી બેસી રહ્યો હતો। રાત્રે નાઝિમ આવતા બંને વચ્ચે ફરીથી ઉધારના નાણાં આપવા બાબતે તકરાર થઈ હતી। બંને વચ્ચે ઝપાઝપી બાદ ગુલઝારે ચાકુના ઉપરાછપરી 6 થી 7 ઘા ઝીકી દેતા નાઝિમ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો। ત્યારબાદ તેણે ઘરે જઈને કપડાં બદલી ચાકુ સંતાડી દીધું હતું અને ત્યાંથી નાસી છૂટ્યો હતો। પોલીસે તેના ઘરેથી હત્યામાં વપરાયેલું ચાકુ કબજે કર્યું છે। ગુલઝારે પણ મરનાર નાઝિમ સામે વળતી ફરિયાદ નોંધાવી આજે આરોપીની ઓળખ પરેડ કરવામાં આવશે। વડોદરા મોડી રાત્રે ગુલઝાર અને નાઝિમ વચ્ચે ઝપાઝપી થઈ હતી। નાઝિમે હુમલો કરતા ગુલઝાર દિવાલ સાથે ઢસડાતા તેને પણ ઈજા પહોંચી હતી। ગુલઝારે પણ મરનાર સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે એનસી ફરિયાદ નોંધી હતી। આજે પોલીસ ગુલઝારની ધરપકડ કરી હતી। આવતીકાલે પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ પોલીસને બનાવ નજરે જોનાર સાક્ષીઓ મળ્યા હોવાથી આરોપીની ઓળખ પરેડ પણ કરવામાં આવશે।